મારા બી ગોઠવવું પડે આમાં. હા બોલો. હા ભાઈ. મારા લગ્ન થયા ને જુનાગઢમાં રહેતો 3-4 વર્ષ રહ્યો. પછી અમે 5-6 મહિને નાજાપુર ગામડે આવ્યા. તો ગામડે આવી બે માણસ આટો દેવા આવીએ ને તો આટો દેવા આવ્યા. પછી 8 વાગે ને રાતના ઘરવાળીઓ અમારા બીજા બાઈ શું કે મારી ઘરવાળી હાલો બહાર આવું ને બહાર એટલે સંડાસ. હા તો કે હાલો જાય અને નદીઓમાં જાય. નદીઓમાં જાય અને આમ બેહે ડબલો મૂકે અને ફટીકો બેહે. ફટીકો બેહે ને સંડાસ કરવા બેહે. પછી કે મારી ઘરવાળી તમારા ગામડામાં કામ ધંધા કેવા કાલે છે? તો કે ના રે બેન ના, તારા ભાઈ પાહતી કામે અરે બેદી કામે છે ને પાહતી ત્યાં ઘરે બેઠા છે. મારા ભાઈ ને તો સારું છે ને રમેશભાઈ ને તો મહાસાગરમાં નોકરી કરે છે 5-10 હજાર કમાતા છે ને તો કે વાતું આવડે છે અમારે પૂરું પડે સિટીમાં. તો કે લે બે જણા સૌ અને છોકરો છે એમાં તો કે લે લાવો ડબલું સંડાસ કરી લીધું હોય. જો મકાન ભાડું આમાં, લાઇટ બિલ આમાં, છોકરાની ફી આમાં, ગેસનો બાટલો આમાં, લ્યો ડબલું. તો કે તારા ભાઈ બે દી કામ કે અમારું બધું આમાં જાય બેન, અમારું પૂરું ન પડે.